વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં પ્રેમી સલામ હું પાઠવું છું. અને આજનો નવો દિવસ એટલે કે 2 મે 2024 અને ગુરુવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે, માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. દાઉદ ગીતશાસ્ત્ર તેનો 32મો અધ્યાય અને 8મી કલમમાં લખે છે, કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. કયે માર્ગે તારે હવે ચાલવું, પ્રભુ કહે છે, હું તને બતાવીશ ને તને શીખવીશ, અને મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. 3 પ્રોમિસ આ વચનમાં છે. તને શીખવીશ, માર્ગ શીખવીશ, માર્ગ બતાવીશ, અને મારી નજર તારા પર રાખીને બોધ આપીશ. હવે આપણે ગઈકાલે જે ગીતશાસ્ત્ર 32મા અધ્યાયમાં જે 3 શબ્દો આપણે જોયા હતા, પાપ, અન્યાય અને ઉલ્લંઘન, અને આ 3 શબ્દો સંબંધી 32મો અધ્યાય અને 5મી કલમમાં દાઉદે કબૂલાત કરેલી. અને એટલે હવે ઈશ્વરનું એ બાળક બને છે એમ કહેવાય. વ્યક્તિ જ્યારે પ્રભુની આગળ કબૂલાત કરીને પ્રભુની પાસે આવે, હવે દેવના કુટુંબના સભ્ય તરીકે એનો સ્વીકાર કરવામાં આવે છે. એ આકાશમાંનો બાપ છે ને આપણે એના પૃથ્વી પરના બાળકો છે, એ રીતનો સંબંધ સ્થાપિત થયો. ત્યાર પછી હવે બાપ ને દીકરાનો સંબંધ થયો છે, તો કહે છે તને કયા માર્ગે ચાલવાનું છે એ હું તને શીખવીશ ને બતાવીશ. હવે તું મારું બાળક બન્યો છે. તો આપણે જ્યારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુ એના બાળક તરીકે આપણો સ્વીકાર કરે છે, અધિકાર આપે છે, એના ચરણોમાં બેસવાનો અધિકાર, માગવાનો અધિકાર. ત્યારે પ્રભુ કહે છે કે હવે હું તને શીખવીશ, જે મારો માર્ગ છે તને શીખવીશ ને બતાવીશ. તો ઈશ્વરનો માર્ગ, કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ ને બતાવીશ. અને ઈશ્વર એ પ્રોમિસ આપે છે, પ્રોમિસ આપે છે તમને ને મને કે આપણે કયા માર્ગમાં હવે ચાલવાનું છે. હવે નીતિવચનના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે માણસ એક એવો માર્ગ પસંદ કરે છે જે તેને પસંદ પડે છે, પણ યહોવાને પસંદ પડતો નથી. ગીતશાસ્ત્રમાં એ છે, જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે એના પગલાં સ્થિર કરે છે. એટલે બીજા અર્થમાં કે હવે આપણો માર્ગ પ્રભુ સાથેના સંબંધનો માર્ગ હોવો જોઈએ. એટલે આપણો માર્ગ એ છે કે આપણે પ્રભુની સાથેના સંબંધમાં હોવા જોઈએ, અને પ્રભુની સાથેનો સંબંધ હોય તો આપણે પ્રભુના માર્ગમાં ચાલી શકીએ છીએ. અને એટલા માટે કહે છે, હું કયા માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ અને બતાવીશ. ત્યાર પછી આગળનું કયું પ્રોમિસ છે કે મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. પ્રોમિસનો, વચનનો બીજો ભાગ છે. તને માર્ગ તો શીખવીશ ને બતાવીશ, પણ એ માર્ગમાં ચાલતા ચાલતા તું પડી ના જા, તું ભટકી ના જા, માટે મારી નજર તારા પર રાખીશ. એ અહીંયા પ્રભુનું વચન છે. એટલે દાઉદ આ જે પ્રોમિસમાં પવિત્ર આત્માની પ્રેરણાથી જે શબ્દો વાપર્યા, 2 શબ્દો છે, મારી નજર અને બોધ. એટલે વ્યક્તિના જીવનમાં ઈશ્વર એની નજર આપણા ઉપર રાખે છે. આપણે એના બાળક બન્યા છીએ તો હવે એની નજર આપણા ઉપર રાખે છે. અહીંયા આગળ હિબ્રુ ભાષાના શબ્દ પ્રમાણે જે શબ્દ વાપરવામાં આવ્યો છે, અને શબ્દ કયો છે? મારી નજર.
યહોવાની નજર, ઈશ્વરની નજર, પ્રભુની નજર એના બાળક પર. પૃથ્વી પરની માં પોતાનું બાળક જ્યારે ચાલતું થાય એને જોવાની બહુ ઈચ્છા છે કે મારું બાળક ક્યારે ચાલતું થાય. અને જ્યારે ચાલતું થાય ત્યારે પહેલા દિવસે એ બાળકને છૂટું મૂકે ત્યારે એના હાથ, માં પોતાના હાથ બંને બાજુ, બાળકની બંને બાજુ રાખે છે અને એની નજર બાળક પર રાખે છે કે મારું બાળક ક્યારે પડી જશે, હું એને ઉચકી લઈશ, એને પડવા નહીં દઉં. એ માની નજર છે. તો એ શબ્દ અહીંયા વપરાયો છે. યહોવા કહે છે કે હવે તું મારું બાળક બન્યો છે કે બની છે, હવે તારે મારા માર્ગમાં ચાલવાનું છે, તો મારી નજર તારા પર રાખીશ અને તારે જે પ્રકારનો આત્મિક ખોરાક જોઈએ છે એ તને બોધ આપીશ. એટલે આ બે પ્રોમિસ છે. કઈ માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ, તને બતાવીશ. મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. વાલા ભાઈઓ અને બહેનો, આ વચન દાઉદને જે આપવામાં આવ્યું અને એ જ વચન આજે તમને અને મને પણ પ્રભુ આપી રહ્યા છે. આપણે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ, એના બાળકો બન્યા છે, તો પછી આપણને એ પ્રભુ મૂકી દેતો નથી. એની નજર આપણા પર રાખે છે અને આ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો નવો દિવસ તમે બતાવ્યો અને દાઉદને જે પ્રોમિસ આપ્યું, કઈ માર્ગે તારે ચાલવું હું તને બતાવીશ અને શીખવીશ અને મારી નજર તારા પર રાખીને બોધ આપીશ. અને એ જ પ્રોમિસ પ્રભુ અમારા માટે પણ તમે આપ્યું છે. ત્યારે સમજવામાં તમારા આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.